એક વિરલ વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે બાપુ ચોસલા પરિવાર, ગોપાલ લચ્છી અને ભાઈ ભજનની દુનિયામાં કોઈ ખુશામત નથી કરતો, કોઈ અતિશયોક્તિ નથી કરતો, કોઈ વખાણ નથી કરતો, પણ માધુભાઈ એટલું ચોક્કસ કહીશ એક ચારણ તરીકે કે કોઈ કલાકાર એવો નહીં હોય જે પાલિતાણાના બાજુમાંથી નીકળે એને એમ થાય કે નહીં ડાયાભાઈને માધુભાઈને ને સુરાભાઈને મળવા જવું છે, જવું છે, જવું છે, આ પરિવારને મળવા જવું જ જોઈએ. ડાયાભાઈના નામની આગળ સ્વર્ગ શબ્દ લગાડવો સાહેબ તમને તો ન ગમે, ચોસલા પરિવારને ન ગમે, પણ દિલસુખભાઈ કલાકારી જગતને નથી ગમ્યું અને એના ચાહક વર્ગને પણ ન ગમે. એવા એક વિરલ વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને હું તમને મળ્યા છે. તમે વિચાર કરો, જે કલાકારોના તારીખ લેવી હોય એની તારીખ લેવા માટે થઈને દિલસુખભાઈ 2 મહિના અગાઉ માણસને ધક્કા થાય, ફોન કરવા પડે, અને અહીંયા સામેથી ફોન આવે છે કે તમારે આંગણે આ પ્રસંગ બની ગયો છે તો આવવું એ અમારી ફરજ છે, એટલે અમને આવવાની ના ન પાડતા અમને એક દિવસ ફાળવજો. હજી અમે જમવા બેઠા ત્યારે જ 2-3 મિત્રોના ફોન આવ્યા. આ ક્યારે ભગત બાપુ કવિ કાગ ને મેઘાણીભાઈ એ ગાંડી ઘરની વાલી પાસે ગયા અને તેથી મેઘાણીભાઈએ ભગત બાપુને પૂછેલું કે ભગત બાપુ કવિ કાગ કે હા, કે જેથી જગતમાંથી મીટપ વાળા માણસ જતા રહે તેથી જગતનું થાય, જગતમાંથી મીઠપ વાળા માણસ જતા રહે તેથી જગતનું શું થાય. તેથી ભગત બાપુએ જવાબ બહુ સરસ આપેલો કે મેઘાણીભાઈ કે હા, કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાહે કાગા એની કાંઈ તો પછી ઘર ઘર મંડાહે. મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાહે કાગા એની કાંઈ તો પછી ઘર ઘર મંડાહે. સાહેબ તમારા પરિવારમાં તો ખોટ પડે, પાલિતાણામાં ખોટ પડે, હગાવાલામાં ખોટ પડે, પણ કલાકારી જગત અહીંથી નીકળે તેને એમ થાય કે માધુભાઈને ડાયાભાઈને સુરાભાઈને અને મોટી સાહેબ જ્યાં નીપજે ત્યાં જ નીપજે. આજી માધુભાઈનો દીકરો ડાયાભાઈનો દીકરો અને છોટુનો દીકરો આજી પરંપરાને જાળવી રાખે એની પાછળનું કારણ મા જગદંબા ભગવતી ભેળિયા વાળીની કાળિયા ઠાકરની અને પરબના પીરની મહેરબાની. સાહેબ એની કૃપા હોય તો જ આ થાય, बाकी तो सच्चे प्रेम की सारे जहां पे असर होगी, नहीं होगी तो समझना तेरी कहीं कसर होगी. ये युक्ति अजमा के अगर मौत आ जाए हिंगोल समझना कर चाहक के दिल में एक तेरी खबर होगी. हाचा प्रेम ની અસર થાય જ માધુભાઈ. સ્વર્ગ શબ્દ લગાડવો મને તમને ગમે નહીં, અખિલ બ્રહ્માંડનો માલિક જે નિર્ણય લે મારે તમારે શિરોમાન્ય કરવો પડે, પણ બીજું શું કહી, પણ એટલું ચોક્કસ કહી કે હે માં, હે ભગવતી, હે કૃષ્ણ, જે આત્માએ મારે અમારી વચ્ચેથી જે વિદાય લીધી ને એ આત્મા જ્યાં હોય ત્યાં આત્માને શાંતિ આવજે અને આત્માની અમી દ્રષ્ટિ કાયમ અમારી ઉપર રહીએ એટલી મહેરબાની કરજે માં, એટલી મહેરબાની કરજે, એટલું જ કહેવાય છે. અને એટલે કહું કે દેવી દી ઘણા તું પાધરીએ માદી પાધરા, આ હોય કો કફર તણા તો એને વેલા ટાળજે વરુડી. હે મા જગદંબા, અમારા જીવનમાં તો ઘણા દિવસો આવતા હોય, એમાં કોઈક દિવસ આનંદનો હોય, કોઈક દિવસ આનંદનો કદાચ ન પણ હોય, પણ તું પાધરીએ માદી પાધરા, તારી અમી દ્રષ્ટિ હોય, તારી કૃપા હોય, ત્યાં લગી જ અમારા દિવસો આનંદના હોય. એમ હોય કોક કફીર તણા તો એને વેલા ટાળજે વરુડી, અને ચિતરેલ અમારા ચાકલા તારે બારણે બાંધા બાય, એમાં ઉણ પર એ કાં આય તો રંગ પુરજે રવેચી, અને જય કર માલી જાલિયું મારી મારી આરત આંગલિયું, જગદંબા હવે ને મેલજે, કારણ કે આ તો અમારી પાપા પગલી. અને એક કવિએ તો સુરાભાઈ મા ભગવતીને ન્યા લગી કીધું છે કે હે મા, હે ભગવતી, હે અખિલ વસ્તુનું સંચાલન કરનારી શક્તિ પરમેશ્વરી, અમારે કોર્ટે ન હોય ને અમારે કાયદો ન હોય. તો મા દીકરાને પ્રશ્ન કરે કે બેટા હોય હું, કે તું કોર્ટ, તું કાયદો, તું અમારો ઇન્સાફ. દીકરો માને
કે હે માં તું કોરટ, તું કાયદો, ને તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડી, ને કાં તો કરજે ગુના માફ. તું કોરટ, તું કાયદો, ને તું અમારો ઇન્સાફ, કાં તો સજા કરી દે માવડી, ને કાં તો કરજે ગુના માફ. જે કલાકારો શ્રદ્ધાંજલિ આપવા માટેથી અહીં આવે, પહેલી ચોખવટ તો આપને ઈ કરી દઉં તમારા આંગણે માધુભાઈ. અમે તો જેદી અમને કાંઈ નહોતું આવડતું તેદી અમે તમને સાંભળવા આવતા હતા, ને જેદી કાંઈ નહોતું આવડતું રામદાસ બાપુએ જેદી પ્રાણભાઈને એમ કીધું, રામદાસ બાપુ ભેગો શરૂઆતમાં હું જાતો જોટું, અને ક્યારે તને જેમાં ચાદર ઓઢાડીને મારી એની આંગળી પકડી છે, આને ચાદર ઓઢાડી બોલો. જો કે એને ગમે નહીં, હું ઘણી વખત એમ કહું ને કે રામદાસ બાપુ ભેગો હું બહુ ગયો છું ને એને મારી આંગળી પકડી જાય ને પછી એને મને પ્રાણભાઈને હોઈપો, એ ન ગમે. પણ સત્ય અમે નહીં કહીએ તો કોણ કહે? પણ હું જે વાત તમને કરું છું, હું જે પ્રસંગ કહેવા તમને જઈ રહ્યો છું માધુભાઈ, જ્યારે હું પ્રાણભાઈ ભેગો આવતો ને આ બાજુ અમે ભાવનગર કે ગમે ત્યાં ક્યાંક જતા હોય ત્યારે પહેલી વખત હું આપને મળવા અહીં આવેલો, અને આપ જુનાગઢ આપણે બિપિનભાઈ શેઠિયારને તમે પધારેલા, અને એ જુનાગઢ તેથી તો મારી પાસે ગાડીની જેવડની સાયકલ નહીં બાપુ, હાલીની શેરનાથ બાપુ ત્યાં આવેલો. અને મને બિપિનભાઈ કીધું, મને કે તમે માધુભાઈને ઓળખો? હું આ હું મળ્યો છું, ઘણી વાર મળ્યો છું. અને ભારત મિલ લગી મજેવડી દરવાજા લગી આ ભાઈડો તમારી ગાડીમાં આવ્યો હતો. હવે તમારી ગાડીમાં બેઠા હોય, તમારે આંગણે આવીને ક્યારેક જમી ગયા હોય તો આજ સાહેબ અમારી એ ફરજમાં આવે છે કે અમારે આવવું પડે અહીંયા. કોઈ કલાકાર આવે ને એ કલાકાર તરીકે નહીં, અમે અમારી ફરજ પૂરી કરવા માટેથી આવીએ છીએ. અને આજ ન આવીએ તો કાલ સવારે હૃદયને આંચકો લાગે કે હતો અમારો જ અવસર ને અમારી હાજરી નહોતી. ભલા માણસ હતો અમારો જ અવસર ને અમારી હાજરી નહોતી. સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ, હાલાર, બરડો, બારાડીથી માંડી અને પરદેશની ધરતી ઉપર પોતાના સૂરના પડઘા પાડી દીધા, જેમને હાંભળવાય જીવનનો લાવો સાહેબ. અને એક જ વાત કે બસ ડાયાભાઈએ વિદાય લીધી છે ને મારે જાવું જોઈએ. અને હું માધુભાઈ જાહેરમાં કહું છું, કોઈ ખુશામત નથી કરતો, પણ એટલું ચોક્કસ કહીશ દલસુભાઈ કે 2 મહિને 3 મહિને દિવસે માર્કેટમાં નવું જો કોઈ લાવીને કોઈએ દીધું હોય તો એ રામદાસ બાપુ ગોંડલિયાએ દીધું છે, એમાં કોઈ સવાલ નથી. દર 2 મહિને 3 મહિને કાંઈક નવું, કાંઈક કમ્પોઝિશન નવું હોય. કહેવાનો મારો અર્થ, કહેવાનો મારો ભાવ, જેની ભજન ગાયા છે અને જેની ભજનને જીવનમાં ઉતાર્યું એમ કહું તો કહી શકાય એવા રામદાસ બાપુ ગોંડલિયા આજના કાર્યક્રમમાં હાજરી આપી છે. બાપ એમને આપણે કહી ગણપતિની વંદના લઈ પોતે વધારે એવા બહુ ટૂંકા સમયમાં સરસ નામ મેળવ્યું છે દિલસુખભાઈ પ્રજાપતિ. એમને પણ આપણો વાંજા આપણે એને સાંભળશું. મારું નામ વિક્રમ ગઢવી. આજનો સંચાલનનો દોર મને સોંપવામાં આવ્યો. સંચાલન તો મા જગદંબા કરે, આપણે શું કરવાના. પણ રામદાસ બાપુને વિનંતી કરું ગણપતિની વંદના લઈ પોતે વધારે. જેટલી આપની શાંતિ એટલી જ કાર્યક્રમની સફળતા. सदगुरु महाराज की सत्यम सनातन श्री द्वारकाधीश आदिनाथ भगवान अपने अपने माता पिता श्री गुरुदेव सर्वशक्तिमान जग्यावो परबनाते अलग निराम देवी महाराज प्रेम से नमः पार्वती पते महादेव सद्गुरुचारण मां सरस्वती
મતિ આપજો હે માં માં ભોજા અક્ષર મેળવજો હે માં ગુણ ગાવું માં ભોજા અક્ષર મેળવજો હે ગુણ ગાવું શિવજી તણાવ ઉપદેશ અંગના મેં તેના ઘડિયા શ્રી ગણેશ અંગના મેં તેના ઘડિયા શ્રી ગણેશ સદગુરુજી તારા ગુરુજી તારા પારન રામ પાયો ગુરુજી તેરા પારન રામ પાયો ન પાયો રામ ન પાયો રામ પૃથ્વીના માલિક
હરિએ મૂળ
જળહળ જ્યોતિ રાત નદી રે જળહળ હે જળહળ સાધુ જળહળ જ્યોતિ દેવાણી રે રામ જળહળ પંડિત માલિક અમને તાર દેવાજ પંડિત મહારાજની પ્રાર્થના છે, ગજાનન પ્રાર્થના છે. આ ભજન ગણપતિ બાપાનું ભજન છે. પણ અહીંયા વડીલ શ્રી મારા દયાભાઈ માધુભાઈ સુરાભાઈ આખો પરિવાર સાધુ સમાજથી આરાધકોથી
એમના પરિવાર જેટલો પ્રેમ આપેલો, કુટુંબ પરિવારને જેટલો પ્રેમ આપે ને એટલો સંતોને આરાધકોને એટલો પ્રેમ એક સમાન. એ સાખી અહીંયા સાર્થક થાય. સુરાભાઈ એક કબીર સાહેબની સાખી એક સાર્થક થાય, અહીંયા સાર્થક થાય. ભજન તો ઘણી કરતા હોય વાલા, પણ બે ભેગું ન થતું હોય. મહાપુરુષના શબ્દોના આ બે ભેગું ન થાય. એ ક્યાંક કોઈક જગ્યાએ થાય. એવા આત્મા જ્યાં વસતા હોય ત્યાં ભેગું થાય. જય શ્રી પ્રીતિ કુટુંબ છે, એ શ્રી ગુરુ સેવો. એ સંગાથે ભેગું હોય. ન જોયું હોય તો કોઈ સમયે આ પરિવારની નજીક આવું તો ખબર પડે. જય શ્રી પ્રીતિ કુટુંબ છે, એ શ્રી ગુરુ છે હોય. કહે કબીર વાં દાસ કા ભલા પકડે ન. એવો પરિવાર. મોક્ષ મુક્તિની તો આપણે શું વાતો કરી વાળા. આ બધા જીવતા મુક્ત વાળા છે. બધા જીવતા મોક્ષ. મર્યા પછી તો મરવાની તો વાત છેટી વહી ગઈ, પણ જીવતા મોક્ષ, જીવતા મુક્ત એવા બધા અહીંયા મારા પ્રેમી આત્માઓના ભૂમિ એવી છે વાળા. સુરા સંતોની ભૂમિ, આ સૂરની પાસે ભૂમિ, આ સૂરની. આ સૂર અહીં પાલીતાણાના સૂર છે. આ એમાં જો સૂર લાગી જાય તો વાતો પૂરી. એવા મહાપુરુષો બધા આ ભૂમિમાં વિચરણ કરેલા છે. સદગુરુ રામ બાપા ગોદડિયા, આ ભૂમિના મહાપુરુષ રણછોડગીરી નાગાજી, સતાર બાપુ, એવા યોગ પુરુષોને ભેગા સંગાથે રમી રમી એના ચરણ દર્શન કરી કરીને આ પરિવાર પહેલેથી વાળા. જેટલું ડાયા વિશે બોલી વાલા એટલું ઓછું છે કે અમે નજીકથી અમે એને સંગત કરેલી છે, આનંદ કરેલો છે. એટલે તો મર્દ માણા હતા, મર્દ માણા. ભક્તિના લક્ષણો બધા આમાં દેખાય. અમુક આત્મા પાસે જાય દેખાય આમાં. દઈ દેવું, લૂંટાવી દેવું, કઈ જેવી ખરું જાણવું છતાં નિસ્દિન લૂંટાવા જાવશું નાજીર. શિકાયત ક્યાં રહી કરવી લૂંટારા પણ તો એવું જાણે છતાંય લૂંટાવે. એક વીરતા એ સાચી વાળા. બધી ખબર છે છતાંય લૂંટાવે. એ એક લક્ષ છે સંતોનો, ભક્તોનો, સતી સતીનો એ લક્ષ છે. એવા દિવંગત આત્મા ભાઈ ડાયાભાઈને જે કાંઈ અમારથી બને એટલી શ્રદ્ધાંજલિ. હું તો આપી એટલી ઓછી વાત. એની યાદી તો હર હંમેશ માટે, કાયમ માટે. જીવ સુતાલગી પાલીતાણા બાજુ આમણું હાલી એટલે પ્રભા ડાયાભાઈ, માધુભાઈ, સુરાભાઈ યાદ આવવાલા. આ છો રહ્યો ઉદાસ તમારા ગયા પછી, જીવન બન્યું ઉદાસ તમારા ગયા પછી. આ સંતો ભક્તોની આ એક સંસારિક આપણો એક જે વ્યવહારિક જે દુઃખ છે એ તો બધાને પાળવું પડે છે આપણે, નહીં હોવું જોઈએ વાલા. પરિપૂર્ણ પ્રમાણે રામજી હતા તો એ લક્ષ્મણજી છયામાંથી આવ્યા, મૂર્છામાંથી આવ્યા તો પ્રભુ પણ વિયોગ કરતા હતા માથે. આ તો મૃત્યુ લોક છે. બિખર ગઈ જોડી રામ ભાઈ રે વિનાની બાંધ
સાહેબે કીધું જોજો છેલ્લા ડસકાનો ખેલ એને નિભાવવો મુશ્કેલ. કોઈ ભજનાનંદી આત્માઓ હોય વાલા એને સુધી રહેશે, બાકી એ સમય સુધી નથી રહેતી. પણ આપણે આ બધું કરીશું શું કામ માટે? એ માટે આપણે એવું ન લાગે કે ડાયાભાઈ વહી ગયા છે, દેખાય ખ્યાલ ન આવે એવું જીવી ગયા આટલે હાલે. એ જગતને એ ખ્યાલ ન આવો જોઈએ વહી ગયા તો ખબર જ ન પડવી જોઈએ. મજા તો ઈ છે, એ યાદી રહી જાય ને એ જ બસ ઈ જીવન. હીરા ભગતનો ગળુલો ગાય છે આપણે, એમાં એમનો યુવાન દીકરા નહીં શમશાન યાત્રા એ પોતે દાહ દેવા પોતે જાય છે, ખબર નથી કે મારો દીકરો છે. જેને મળવા જતા હતા એ 25 વર્ષના દીકરાની ચિતા માથે ઉભા હતા, બધું હળગી ગયું, છેલ્લે લાકડા પીડા હતા, એમાંથી ધુવાડા નીકળતા હતા. તો એ મહાપુરુષે કોઈને પૂછ્યું દાગુને કે ભાઈ ગામમાંથી કોણ સતલોક ગયું છે? કે અમારા ગામમાં એક હીરા ભગત હતા, એમનો દીકરો તો એકનો દીકરો, એની ચિતા જલે છે. તો દેહ તો બળીને ખાક થઈ ગયો હતો, પણ લાકડા સામું જોયું તો ધુવાડાના ગોટા એમાંથી નીકળતા હતા. એની માથેથી વાણીનું સર્જન થાય વાલા એમ થાય. સંસાર ધુવાડાના બાજકા હારે આવે ન કોઈ, રંગ પતંગનો ઉડી જશે રેશે આકડાનો થોર, એ તે હરિનો રસ પીજી. શમશાનેથી મહાપુરુષ પાછા વળી ગયા છે. આપા વિહામણે મંડપ કર્યો પાળિયાદમાં, બધા સંતો ભક્તોને તેડાવ્યા લાખોની મેદનીમાં. એ સમય વિહામણ બાપા એટલે રામદેવજી મહારાજનો અવતાર હતા. પૂજ્ય રામદેવજી બાપા પોતે વિહામણ આપા. એ બધું પ્રોગ્રામનું પીરાણું અહીંયા ઉતરેલું. આપા ગીગા, આપા દાના, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા. એમાં વિહામણ બાપાએ જીવણ સાહેબને ઘોઘાવદર કીધું કે આપા તમે પણ ભજનમાં પધારજો. અને જીવણ સાહેબ આવ્યા છે સમય. માનો મેરામણ જોયો, ખૂબ રાજી થયા જીવણ સાહેબ. વિહામણ બાપાએ કીધું કે બાપા તમે આવ્યા તો બે શબ્દો ભજનના આ સમાજને જરાક આનંદ કરાવો, સંભળાવો. એ સમયની એક વેદના છે એમની. જાવું એક દાડે જીવને, જાવું એક દાડે જીવને, જાવું એક દાડે મોંઘા મૂલો મનખો મેલી, જાવું એક દાડે.
જીવણ સાહેબની વાણી છે, જાવું એક દાડે જીવને જાવું એક દાડે, મૂંગા મૂલો મનખ્યો મેલીને જાવું એની પેલા કાંક કરી લેવું જોઈએ. હારી હું આવીશ, બસ કરી લ્યો ભલાયું થોડા જીવણા. પધારો પધારો બાપુ.
બધા બધા હાલ્યા હાલ્યા એની મોર કાંઈ સત્કર્મનું ભાથું ભરી લઈ એને જગત યાદ કરે છે. એક આપણા મહાન ગાયક જગદીશસિંહજી એમના દીકરાનું અવસાન થયેલું, એમની પાછળ આ એમને ગઝલ બોલેલી, એની વેદના છે કા ગઝલો ઘણી છે એમની, પણ એમાં આ એમની ગઝલ છે એ પોતાની બનાવેલી છે અને પોતે જ ગાયેલી છે ખુદના દીકરા માટે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ जाने कौन सा देश कहाँ तुम चले कहाँ तुम चले इस दिल को लगा के जाने
दिल में तुम्हें ढूंढ रहा है प्यार, हम कैसे करें इकरार, हाँ तुम हाँ तुम
ભગવાન